જય સ્વામિનારાયણ ભક્તો, કેમ છો હરિભક્તો? બધા મજામાં છો ને? આશા રાખું છું કે બધા હરિભક્તો મજામાં હશો. તો આજ ફરીને એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છીએ આપણે. તો આજ ઘણા દિવસ પછી આજ વિડીયો બનાવવાનો સમય મળ્યો છે, તો સોરી. તો ભક્તો, આજ આપણે બનાવ્યા છે ટપુ મહારાજના વાઘા. તો આપણે ટપુ મહારાજના વાઘા જોઈશું. તો આ વાઘા આપણે બનાવ્યા છે, કોટનમાં છે અને બિલકુલ પ્રાઇસ રિઝનેબલ છે. ઘણા હરિભક્તોની કોમેન્ટ હતી અને એ કહેતા કે દીદી અમારે શણગાર પણ અલગથી લેવો પડે છે, તો તમે શણગાર પણ સાથે તમે અમને વાઘા આપો. તો આજે આપણે આ મોતીના શણગાર સાથે વાઘા આપણે દેવાના છે, બરાબર? તો આમાં બધા અલગ અલગ કલર પણ છે, અલગ અલગ ડિઝાઇન પણ છે અને ભાવમાં બિલકુલ રિઝનેબલ છે. તો જે હરિભક્તોને આવા વાઘા લેવા હોય તો એ અમને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તો એ કોન્ટેક્ટ કરી શકે છે, વોટ્સઅપ કોલ કરી શકે છે. તો ચાલો આપણે બીજા મોતીના વાઘા પણ આપણે જોઈશું. તો જોઈ લો ભક્તો, આપણે આવી રીતના મોતીના વાઘા બનાવ્યા છે. આ આખો પૂરો સેટ આવશે, એની સાથે કાપડના વાઘા પણ આવશે અને પાક પણ આવશે, હાથના કડા પણ આવશે, કાનના ઇયરિંગ્સ પણ આવશે અને આ ખેસ છે. તો ભક્તો આવા ખેસ પણ આવશે. તો આ રીતના વાઘા આખા શણગાર સાથે સેટ તૈયાર થયો છે. તો આવી રીતના વાઘા તમારે મંગાવવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. તો આમાં તમારે કોઈ પણ બીજો શૃંગાર અલગથી નહીં પહેરવો પડે ભક્તો, કેમ કે આ વાઘા જ શણગાર સાથે જ વાઘા બનેલા છે. તો આપણે આ જોઈ લઈએ કે આ ધોતીનો લુક આપે છે, કેમ કે આની સાથે અંદર પેન્ટ પણ આવશે, કાપડનું પેન્ટ પણ આવશે અને અલગ ડિઝાઇન છે. અલગ એક આ ગળામાં હાર પણ આવી જાય અને એ રીતનો સેટ તૈયાર થાય છે. આ પાઘનું લુક આપશે, પાઘ બનશે. આ કડા છે હાથના. તો ભક્તો આ છે ખેસ છે એનો. આવી રીતના વાઘા તૈયાર થયા છે. જે હરિભક્તોને આવા વાઘા લેવા હોય, ઓર્ડર ઉપર બનાવડાવવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. તમારી કોઈ પણ સાઇઝની મૂર્તિ હોય, નાની 7 ઇંચની મૂર્તિ હોય અથવા 5 ઇંચની મૂર્તિ હોય, એના પણ વાઘા તમને મળી રહેશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. તો જય શ્રી સ્વામિનારાયણ ભક્તો.